टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જો તમારા ઘરે નાનું બાળક હોય અને તમે ફ્લેટમાં રહેતા હોવ તો આ સમાચાર તમારા માટે છે। નવસારીમાં દરેક માતા પિતા માટે એક ચેતવણી રૂપ ઘટના બની છે। નવસારીના વિજલપુરમાં આવેલા નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટની આ ઘટના છે, જ્યાં લિફ્ટમાં ફસાઈ જવાના કારણે 5 વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે। 5 વર્ષનો સાર્થક પરિવારનો લાડકો હતો। સાર્થકના પિતા સુરત કોર્પોરેશનમાં અધિકારી છે। તેના અવાજથી ઘરમાં રોનક રહેતી હતી, તેની સાથે પરિવાર ખુશ રહેતો હતો, પરંતુ એક નાની અમથી નિષ્કાળજીએ તેનો જીવ લઈ લીધો। હજુ ગઈકાલ સુધી જે સાર્થક નજરની સામે હતો તે સાર્થક હવે આ દુનિયામાં નથી રહ્યો। ઘટનાની વિગતવાર વાત પણ કરી લઈએ। સવારના 9 વાગ્યાનો સમય હતો। બીજા માળે રહેતા માતા અને દીકરો બહાર જઈ રહ્યા હતા। તેઓ દવા લેવા માટે દવાખાને જઈ રહ્યા હતા। આ સમયે માતા દરવાજાને લોક મારી રહી હતી, પરંતુ માતાની રાહ જોયા વિના જ દીકરાએ લિફ્ટનું બટન દબાવી દીધું અને એકલો જ લિફ્ટમાં જતા ફસાઈ ગયો। ઘટનાને લઈ તાત્કાલિક સ્થાનિકો ત્યાં પહોંચી ગયા અને ફાયર બ્રિગેડને જાણ કરી। બાળક અંદર બચવા માટે તરફડિયા મારી રહ્યું હતું, તો બીજી તરફ તેને બચાવવા માટે નવસારી ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક લિફ્ટના દરવાજાને કાપવાનું શરૂ કરી દીધું। એક સમયે એવું લાગતું હતું કે સાર્થકને બચાવી લેવાશે। સૌનો જીવ અદ્ધર થઈ ગયો હતો। કોઈ પણ ભોગે બાળકને બચાવી લેવામાં આવે તેવી સૌની ભાવના હતી, પરંતુ સંકટ સમયે જ ફાયર બ્રિગેડનું કટર મશીન યોગ્ય રીતે કામ નહોતું કરતું, જેથી ફ્લેટમાં જ્યાં ફર્નિચરનું કામ ચાલતું હતું ત્યાંથી કટર લાવીને બાળકને બચાવવાની કામગીરી શરૂ કરાઈ। તેમ છતાં કમનસીબે સાર્થકને બચાવી શકાયો નહીં। સાર્થકને લિફ્ટમાંથી કાઢીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો। હોસ્પિટલ લઈ જતી વખતે જ CPR પણ અપાયું, પરંતુ સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો, જેને પગલે પરિવાર સહિત આખી સોસાયટીમાં આગ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ। સવારે 9 વાગે મારા ઘરમાં હતો અને એની મમ્મી કંઈ દરવાજો બંધ કરતી હતી। એ ટાઈમે છોકરો લિફ્ટનો દરવાજો ખોલી અંદર ફસાઈ ગયો, એટલી મને ખબર છે। પછી બૂમાબૂમ કરી, અમે બધા બહાર આવ્યા, બધા એપાર્ટમેન્ટના બધા બહાર આવી ગયા। તો કાઢવાની મહેનત કરી, પછી ટીમ બોલાવ્યા, ફાયર ટીમને ફોન કર્યો, રિલીફવાળા ફોન કર્યો, બધા આવી ગયેલા। પછી કટર 1 કલાક મહેનત પછી બહાર નીકળ્યો। સવારે 9:30 કોલ આવ્યો ફાયર બ્રિગેડમાં કે સુસુસા હોસ્પિટલની સામે એપાર્ટમેન્ટની અંદર લિફ્ટમાં એક બાળક ફસાયેલું છે, તો એને કાઢવા માટે અમારી ટીમ તરત જ અહીંથી રવાના થઈ। રેસ્ક્યુ વ્હીકલ લઈને 7 થી 8 લોકો દ્વારા ત્યાં જઈ અને બાળકને કાઢવા માટેની કોશિશ કરી કે એમને પહેલાં નીકળી જાય। ન નીકળતા એના દરવાજાને એ બધું કાપી લિફ્ટના, ત્યાર પછી બાળકને બહાર કાઢેલું છે અને ત્યાર પછી હોસ્પિટલ રિફર કરેલું છે। બાળક અનકોન્શિયસ હતું, બેભાન હાલતમાં જ હતું, એટલે તેને હોસ્પિટલ તાત્કાલિક રિફર કરેલ છે। હવે સવાલ થાય કે આખરે બાળક લિફ્ટમાં ફસાયું કેવી રીતે? તો સ્થાનિકોના કહેવા પ્રમાણે નીરવ એપાર્ટમેન્ટની લિફ્ટ વર્ષો પહેલાં વપરાતી લોખંડની જાળીવાળી લિફ્ટ છે। તેની આગળ લાકડાનો દરવાજો છે। બાળકે લાકડાનો દરવાજો ખોલ્યો હતો અને ત્યારબાદ અંદર જવા ગયો, ત્યારે દરવાજાનો તેને ધક્કો લાગ્યો અને લિફ્ટની અંદર લોખંડની જાળી બંધ થાય તે પહેલાં જ લિફ્ટ શરૂ થઈ ગઈ અને ઉપર તરફ જવા લાગી, જેના કારણે બાળકનો કમરનો ભાગ બહાર અને શરીર લિફ્ટની અંદર ફસાઈ ગયું। પ્રત્યક્ષદર્શીઓનું માનવું છે કે લિફ્ટમાં સેન્સર બગડ્યું હશે અને તે જ સમયે કોઈએ ઉપરના માળે લિફ્ટનું બટન દબાવ્યું હશે, જેના કારણે લિફ્ટ ચાલુ થઈ ગઈ અને આ અકસ્માત બન્યો। તેવામાં આવી ઘટનાઓ ન બને તે માટે શું તકેદારી રાખવી જોઈએ તે પણ સાંભળો। में अपना ना ईयरली मेंटेनेंस होता है, तो ईयरली मेंटेनेंस कराने का, उसमें हर महीने सर्विस होता है। टेक्नीशियन आके सब सेफ्टी फ्यूचर चेक करता है, तो उसमें आपकी सेफ्टी रहता है लिफ्ट में। नहीं अगर कभी भी लिफ्ट के अंदर वाइब्रेशन हो या लिफ्ट स्लो चले या कुछ भी दिक्कत हो तो ये वैसे ही लिफ्ट बंद कर देने का ना, टेक्नीशियन कंपनी को फ़ोन करने का, वो टेक्नीशियन आके चेक कर लेगा
बराबर ने जो भी फॉल्ट होगा वो सोल्व करेगा। और क्या क्या फॉल्ट आ रहा है अभी? मेंटेनेंस नहीं होगा तो क्या फॉल्ट आएगा और क्या ध्यान रखे लिफ्ट में बैठते समय? लिफ्ट में बैठते समय ना अपना जैसा 4 पैसेंजर का लिफ्ट है तो 4 पैसेंजर ही बैठना चाहिए। अगर उसमें 5 या 6 पैसेंजर बैठेगा तो लिफ्ट तो आपका चलेगा नहीं, पर ऊपर मशीन चलता रहेगा, तो उससे लिफ्ट है ना आपका रस्सा कटेगा, नहीं लिफ्ट नीचे गिर जाएगा। तो जितना पैसेंजर का लिफ्ट हो उतना पैसेंजर ही उसमें बैठना चाहिए। लिफ्ट काम कैसे करती है? पूरी लिफ्ट तो देखे 4 माल की लिफ्ट, तो काम कैसे करती है? ये अपना माइक्रो प्रोसेसर कंट्रोलर पैनल सिस्टम आता है, ये पैनल से ही पूरा अपना वर्किंग होता है बटन वगैरह से इसके अंदर। और जो रस्से की बात की तो रस्सा कितना मजबूत है कितना नहीं है वो कैसे चेक होता है? ये सब पैसेंजर के ऊपर रहता है, या 4 पैसेंजर का होगा तो 4 पैसेंजर के ऊपर से होगा, ने अपना 6 पैसेंजर का होगा तो 6 पैसेंजर के ऊपर से चेक होता है। જો કે આ દુઃખદ ઘટના બાદ સાર્થકના પરિવારે તેની આંખોનું દાન કરીને ખૂબ જ સારી કામગીરી કરી. સાર્થકનું ચક્ષુદાન કરવાથી બીજા એક બાળકની જિંદગીમાં રોશની આવશે અને તે નવી જિંદગી જીવી શકશે. પરંતુ જો સમયસર લિફ્ટનું મેન્ટેનન્સ કરાવ્યું હોત તો કદાચ આ ઘટના બનતી અટકાવી શકાયું હોત. પરંતુ એકસાથે ઘણી બધી બેદરકારીઓના કારણે બાળકનો જીવ ગયો. આવી જ એક ઘટના સુરતના ઉધના વિસ્તારમાં 24 ઓગસ્ટના રોજ બની હતી, જેમાં કારખાનામાં કામ કરતી 42 વર્ષીય એક મહિલાનો સાડીનો છેડો ફસાઈ જતા તે લિફ્ટમાં ફસાઈ ગઈ અને તેનું મોત થયું હતું. એટલે લિફ્ટમાં જતી વખતે નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખશો તો આવી ઘટનાઓ બનતા અટકાવી શકાશે અને તમારો જીવ પણ બચી જશે. 2 થી 3 માળ સુધી શક્ય હોય તો સીડીથી ચડવાનો પ્રયાસ કરો, જેથી ફસાવાની કોઈ ચિંતા ન રહે. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.